આજ સુધી આપણે ઘણા બધા ભજનો ગાયા છે, પરંતુ આ એ સ્થાન છે જ્યાં પરમાત્મા શિવની અવતરણ ભૂમિ છે. પરમાત્મા શિવ જ્યાં રોજ સત્ય જ્ઞાન રાજયોગ દ્વારા મનુષ્ય આત્માઓને દેવત્વ તરફ જવાનું એક સુંદર માર્ગદર્શન આપી રહ્યા છે, એવા પવિત્ર સ્થાનની અંદર આપણે ઉપસ્થિત થયા છીએ. તો એ પરમાત્માની દિવ્ય શક્તિઓ આપણા દરેકની સાથે છે, આપણા દરેકની વચ્ચે છે. એ પરમાત્મા શક્તિઓને આપણે આપણા જીવનની અંદર ચરિતાર્થ કરતા જઈશું. ખૂબ જ પ્રેમથી અને શાંતિથી આગળના કાર્યક્રમને આપણે નિહાળીશું. જ્યારે જેનો પણ નંબર આવે એ એટલા જ પ્રેમથી મંચ પર આવશે અને આ સુંદર ભજન સ્પર્ધાની અંદર આપણે આપણું પાર્ટિસિપેન્ટ કરીશું. કારણ કે આજ સુધી જે ભજન આપણે ગાયા, પણ આજે જે ભજન આપણે ગાઈશું તો એ ભજનના એક એક શબ્દને આપણા જીવન દ્વારા આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરવાનો પણ લક્ષ્ય રાખીશું. ફક્ત ગાવાથી નહીં, પરંતુ એને જીવનમાં ઉતારવાથી એ ભજનના સાચા અર્થને આપણે સમજી શકીશું. આજ સુધી આપણે ગાતા હતા, ભાવથી શિવ ભજી લો સજાવું વૈકુંઠમાં, આળસને ઊંઘ ત્યજી દો જાવું વૈકુંઠમાં. અર્થાત જેટલા પ્રેમથી આપણે ભગવાન શિવને યાદ કરીશું તો એના ફળ સ્વરૂપે ભગવાન આપણને એવી દુનિયામાં લઈ જશે જેનું નામ છે વૈકુંઠ, સ્વર્ગ. તો વૈકુંઠમાં જવા માટે પરમાત્મા શિવને પ્રેમથી યાદ કરવા પડશે. ભજનના બીજા શબ્દમાં લખાયું છે, થોડી થોડી વાત કરો થોડી પંચાત કરો, થોડામાં સાર લઈ લો જાવું વૈકુંઠમાં. વાતો ઓછી કરો, પંચાતો ઓછી કરો અને થોડામાં સાર લઈ લો તો વૈકુંઠમાં જવાય. ખાલી ગાવાથી વૈકુંઠમાં જવાય નહીં. ત્રીજી લાઈનમાં આપણે ગાતા હતા, કેડો કઠિન છે કાંટા પણ વાગશે, મનને મજબૂત કરી લો જાવું વૈકુંઠમાં. પરમાત્માના આ ધામમાં જવા માટે રસ્તો તો કઠિન છે, પરંતુ જો આપણું મન મક્કમ હશે તો આપણે એ દુનિયામાં ચોક્કસ જઈ શકીશું. અને ત્રીજી લાઈનમાં આપણે ગાતા હતા, કામ ક્રોધ લોભ મોહ દુશ્મન છે આપણા, દિલમાંથી દૂર કરી દો જાવું વૈકુંઠમાં. ખરેખર જો આપણે વૈકુંઠમાં જવું હોય તો એના માટે પહેલાં તો 5 દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. એ 5 દુશ્મનો કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. આ 5 દુશ્મનો ઉપર જે વિજય પ્રાપ્ત કરે એ ખરેખર વૈકુંઠમાં જઈ શકે છે. તો આવું સુંદર ભજન આપણે આજ સુધી ગાતા હતા, પણ એ ભજનના અર્થને જો આજે આપણે સમજી લઈશું તો ખરેખર આપણે વૈકુંઠમાં જઈ શકીશું. તો આજે એવા શિવ ભજન સ્પર્ધાની અંદર આપણે એકત્રિત થયા છીએ. તો આ સુંદર સ્પર્ધાનું આપણે અને આ સ્પર્ધાની અંદર આપણી વચ્ચે જજીસ પણ ઉપસ્થિત છે. એ બંને જજીસનું અમે તહેદિલથી બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. વસુદેવં સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ઓમ શાંતિ. શાંતિ. ઓમ શાંતિ. હરે
અરે આવી રૂડી શિવરાત્રિને આમંત્રણ આપ્યું મહાદેવને. અરે ગણેશ કાર્તિક ઉમિયાની સાથે અરે મારા પધારો મહાદેવ. અરે રે પધારો મારા બોળિયા મહાદેવ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભોળાનાથની જય. હે રંગ લાગ્યો ભોળા તારો, રંગ લાગ્યો, રંગ લાગ્યો ભોળા તારો, રંગ લાગ્યો. હે ધીરે ધીરે ભોળા તારો રંગ લાગ્યો, ધીરે ધીરે ભોળા તારો રંગ લાગ્યો. હે હવે હવે ભોળા તારો રંગ લાગ્યો, હવે હવે ભોળા તારો રંગ લાગ્યો. હે ભોળા શંભુ રે, હે તારો મહિમા હોય શ્રાવણ માસ, કે હવે હવે મહિમા હોય શ્રાવણ માસ. ભોળા તારો રંગ લાગ્યો, હે રંગ લાગ્યો ભોળા તારો રંગ લાગ્યો. હે રંગ લાગ્યો ભોળા તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ભોળા તારો રંગ લાગ્યો. હે ભોળાના હાથમાં ત્રિશૂલ શોભે છે, ભોળાના હાથમાં ત્રિશૂળ શોભે છે. ભોળાના હાથમાં ડમરું શોભે છે, ભોળાના હાથમાં ડમરું શોભે છે. હે ભોળા શંભુ રે, હે તમે નંદી પરયા સવારી, કે હવે હવે નંદી પરયા સવારી. ભોળા તારો રંગ લાગ્યો, હે રંગ લાગ્યો ભોળા તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ભોળા તારો રંગ લાગ્યો. હે ભોળાએ વાઘના તારો રંગ લાગ્યો, હે ભોળાએ વાઘના અંબર પહેર્યા છે, ભોળાએ વાઘના અંબર પહેર્યા છે. ભોળાએ વાઘના ચંબર પહેર્યા છે, ભોળે વાઘના ચંબર પહેર્યા છે. ભોળાએ અંગે બભૂતી ચોળી છે, ભોળાએ અંગે બભૂતી ચોળી છે. હે ભોળા શંભુ રે, હે તારી હેલો, જટામાં ગંગા વહે, કે તમારો હવે સમય પૂર્ણ હવે થઈ ચૂક્યો છે. તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ભોળા તારો રંગ લાગ્યો. જય બોલે હેલો. ભંડારી બાપા, જય બોલે ભંડારી, જય બોલે ભંડારે બાબા, જય બોલે ભંડારે. તમારી તપસ્યા કોને કોને કીધી, તમારી તપસ્યા પાર્વતીએ કીધી. ધર્મના બેટાની જગ્યા લીધી રે મહાદેવજી, જય બોલે બેટાની જગ્યા લીધી રે
ચોખા ને ચાંદન જળના લોટા જે ભરે શિવજીનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે હરિઓમ શિવજીનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે જળને તાલા મગને માસૂર ધતુરાના પાન ચડે એના ભોળા ભંડાર ભરે હરિઓમ શિવજીનું ધ્યાન ધરે એના ભોળા ભંડાર ભરે બિલીને પાળા દૂધના લોટા રુદ્રાક્ષની માળા શંકર ભગવાનના ઊંચા મંદિર નીચે બેસી દર્શન થાય મારું મન દોડી દોડી અમરનાથ જાય મારું મન દોડી દોડી અમરનાથ જાય શંકર ભગવાનના ઊંચા મંદિર નીચે બેસી દર્શન થાય કે મારું મન દોડી દોડી અમરનાથ જાય ચડતા પારેવાને પાણો ન મારીએ ચડતા પારેવાને પાણો ન મારીએ ચડતા પારેવાને પાણો ન મારીએ પાણો મારવાથી પાપ થાય મારું મન દોડી દોડી અમરનાથ જાય મારું મન દોડી દોડી અમરનાથ જાય સંકલેલી ગાયને પાટું ન મારીએ બેઠેલી ગાયને પાટું ન મારીએ બેઠેલી ગાયને પાટું ન મારીએ પાટું મારવાથી પાપ થાય મારું મન દોડી દોડી અમરનાથ જાય કે મારું મન દોડી દોડી અમરનાથ જાય શંકર ભગવાનના ઊંચા મંદિર નીચે બેસીને દર્શન થાય મારું મન દોડી દોડી અમરનાથ જાય મારું મન દોડી દોડી અમરનાથ જાય ગાડ્યા બ્રાહ્મણ જમાડ્યા બાણે મૂક્યા ઘેર જાય મારું મન દોડી દોડી અમરનાથ જાય મારું મન દોડી દોડી અમરનાથ જાય
सिर पे गंगा की धारा गड़े सर पो की माला महादेवा मैं तो कैसे करूं तेरी सेवा मैं तो कैसे करूं तेरी सेवा मैं तो जड़ चढ़ाने तुझ पे आई मैं तो जड़ चढ़ाने तुझ पे आई ई जड़ में चलिए झूठा हूँ तो हुई लाचार महादेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो दूध चढ़ाने तुझ पे आई मैं तो दूध चढ़ाने तुझ पे आई ई दूध वासरू ये झूठा हूँ तो हुई लाचा महादेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो फूल चढ़ाने तुझ पे आई मैं तो फूल चढ़ाने तुझ पे आई फूल भमराए झूठा हूँ तो हुई लाचा महादेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो कीर्तन कराने तुझ पे आई मैं तो कीर्तन कराने तुझ पे आई मेरी जीभ लड़ी झूठी हूँ तो हुई लाचा महादेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो यात्रा कराने तुझ पे आई मैं तो यात्रा कराने तुझ पे आई मेरा पावई झूठा हूँ तो हुई लाचा महादेवा मैं तो कैसे करूँ तेरी सेवा मैं तो कैसे करूँ तेरी सेवा ऐ सिर पे गंगा की धारा गड़े सर्प की माला महादेवा સ્ટોપ. બોળો શોભે રે પેલો બોળો શોભે પાર્વતી સંગ પેલો બોળો શોભે બોળો શોભે રે પેલો બોળો શોભે પાર્વતી સંગ પેલો બોળો શોભે સાથે ગણેશ દુદાળો શોભે હાથમાં ડમરું ડમ ડમ વાગે પેલો બોળો શોભે પાર્વતી સંગ પેલો બોળો શોભે ખોપરીના હાર વાલે પહેર્યા બોળે પગમાં ઘૂઘરા રૂમઝુમ વાગે બોળો શોભે રે પેલો બોળો શોભે પાર્વતી સંગ પેલો બોળો શોભે આકડો ચતુરોને બીલી ચડે ગળામાં નાગ કેર હાર શોભે બોળો શોભે રે પેલો બોળો શોભે
સોમનાથ થી ગાડી આવી રે હો જરિયાવાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો જરિયાવાલા એ ગાડીમાં ભોળાનાથ બેઠા રે હો જરિયાવાલા એ ગાડીને ચાલતી રાખો રે હો જરિયાવાલા હર હર બોરા શંભુ તમારી ધૂન લાગી ડાક ડમરૂ વાલા તમારી ધૂન લાગી કેદારથી ગાડી આવી રે હો જરિયાવાલ એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો જરિયાવાલ એ ગાડીમાં કેદારનાથ બેઠા રે હો જરિયાવાલા એ ગાડીમાં ભજન ગાઓ રે હો જરિયાવાલા મંતુ શંકર ભજીલે મંતુ શંકર ભજીલે છોડને કપાટ ભોળાનાથ ને બાજી ભોળાનાથ ને બાજી લે નાતી ગાડી આવી રે હો જરિયાવાલ એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો જરિયાવાલ એ ગાડીમાં અમરનાથ બેઠા રે હો જરિયાવાલા એ ગાડીને ઊભી રાખો રે હો જરિયાવાલ એ ગાડીમાં ચાલી પડો રે હો જરિયાવાલા એ મારો ભોળાનાથ ગાડું આકે છે મારો અમરનાથ ગાડું એ મારે અમરનાથ ધામે જાવું છે મારે માનસરોવર એ મારે ભોળાનાથ ને મળવું છે મારો નાથ ગાડું હે ઉજ્જૈન થી ગાડી આવી રે હો જરિયાવાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું એ ગાડીમાં ઓમકારેશ્વર બેઠા રે હો જરિયાવાલા એ ગાડીમાં ભજન ગાઓ રે હો જરિયાવાલા એ ગાડીને ચાલતી રાખો રે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવે બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે હાલો જોવા જઈએ રે શિવજીની જાન દર્શનનો લાવો લઈએ રે શિવજીની नगर में जोगी आया अशोदा के घर आया आकर अलग जगाया वेद कोई समझ हो કૈલાસવાસી ડમરુધારી ઉમિયાજીના પ્રાણપતિ ઉમિયાજીના પ્રાણપતિ તન મન ધનને અર્પણ કરીને પ્રેમે ભજો કૈલાસપતિ વાલા પ્રેમે ભજો કૈલાસપતિ હે શિવજીનું ડમરું ડમ ડમ વાગે હે શિવજીનું
બે ફેરા મને પારવા દે, અમરનાથ મને ચડવા દે. એક બે ફેરા મને પરવા દે, અમરનાથ મને ચડવા દે. વખત તોય તું દેખતો નથી ભોળા, આંખો જતાય હું દેખતો નથી ભોળા. નજરો નજર તો મિલાવવા દે, અમરનાથ મને ચડવા દે. નજરો નજર મને લાવવા દે, અમરનાથ મને ચડવા દે. એ જન્મ જન્મનો ઊંચે દુખિયારો, જન્મો જન્મનો ઊંચો દુખિયારો. જન્મ સફળ મને કરવા દે, અમરનાથ મને ચડવા દે. જન્મ સફળ મને કરવા દે, અમરનાથ મને ચડવા દે. એ મહાશિવરાત્રિનો મહિમા છે મોટો, મહાશિવરાત્રિનો મહિમા છે મોટો. ઓ ચોકમાં ભોગ મને પીવા દે, અમરનાથ મને ચડવા દે. ચોકમાં ભાંગ મને પીવા દે, અમરનાથ મને ચડવા દે. એ બમ બમ બોલાના નાદ ગુજાવતો, બમ બમ બોલાના નાદ ગુંજવતો. નામ શિવાય જપ જપવા દે, અમરનાથ મને ચડવા દે. નમઃ શિવાય જપ જપવા દે, અમરનાથ મને ચડવા દે. એ ભોળા તારા પગે મને પાડવા દે, પાડવા દે, અમરનાથ મને ચડવા દે. ભોળા તારા પગે મને પડવા દે, પડવા દે, અમરનાથ મને ચડવા દે. 1 2 3 સ્ટાર્ટ. અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે સદા શિવ આગે ભૈરવ. નાચે ગણેશ ને નાચે હનુમાન, નાચે નાચે ગણેશ ને નાચે હનુમાન. પાર્વતીનો પ્રાણનાથ ભોળો ભગવાન, અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, આગે ભૈરવ. ભાંગવાળી ભોળાનાથ નિંદે છે ગણેશ, પાર્વતીમાં પાણી વાળે છૂટા મેલ્યા કેશ. અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક, ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક. અરે પીરસે માતા પાર્વતીને જમે ભોળો નાથ, અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, સદા શિવ આગે ભૈરવ. હાથ લીધી બબૂતીને ચોળી સીવે અંગ, હાથ લીધી બબૂતીને ચોળી સીવે અંગ. અરે દેખો મૈયા પાર્વતી કેસો ભર્યો રંગ, અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે સદા શિવ આગે ભૈરવ. નાગ કેરા બાજુ બંને નાગ કેરા હાર, નાગ કેરા બાજુ બંને નાગ કેરા હાર. નાગ કેરા સિંગાર શુભાવે ભોળો નાથ, અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે સદા શિવ આગે ભૈરવ.
कन्हैया लाल की जय। उमापति महादेव की जय। हर बोलो हर बोलो हर बोलो महादेव जी। हर बोलो हर बोलो हर बोलो महादेव जी। તમારી તપસ્યા કોને કોને કીધી? તમારી તપસ્યા કોને કોને કીધી? તમારી તપસ્યા પાર્વતીએ કીધી. તમારી તપસ્યા પાર્વતીએ કીધી. તમારી બાજુમાં જગ્યા લીધી રે મહાદેવજી. તમારી બાજુમાં જગ્યા લીધી રે મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. તમારી તપસ્યા ગણપતિએ કીધી. તમારી તપસ્યા ગણપતિએ કીધી. તમારા ખોળામાં જગ્યા લીધી રે મહાદેવજી. તમારા ખોળામાં જગ્યા લીધી રે મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. તમારી તપસ્યા નાગદાદાએ કીધી. તમારી તપસ્યા નાગદાદાએ કીધી. તમારા ગળામાં જગ્યા લીધી રે મહાદેવજી. તમારા ગળામાં જગ્યા લીધી રે મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. તમારી તપસ્યા ચંદ્રમાએ કીધી. તમારી તપસ્યા ચંદ્રમાએ કીધી. તમારા લલાટે જગ્યા લીધી રે મહાદેવજી. તમારા લલાટે જગ્યા લીધી રે મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. તમારી તપસ્યા ગંગાજીએ કીધી. તમારી તપસ્યા ગંગાજીએ કીધી. તમારી જટામાં જગ્યા લીધી રે મહાદેવજી. તમારી જટામાં જગ્યા લીધી રે મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. હર બોલો હર બોલો હર બોલો મહાદેવજી. એક રાધા કાન રંગેલા એ રમતા સંગે રાસ રે જોડી જામી ગોકુળમાં. રમતા સંગે રાસ રે જોડી જામી ગોકુળમાં. ગોકુળિયામાં ઉડે રે ગુલાલ જોડી કા જવાબ નહીં. ઉડે રે ગુલાલ જોડી કા જવાબ નહીં. મારી તે રાધા 7 વરસની 7 વરસની. 5 વરસનો નંદલાલ જોડી કા જવાબ નહીં. મારી તે રાધા ચુંદડી વાળી ચુંદડી વાળી. પીતાંબર વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં. વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં. મારી તે રાધા મટકી વાળી મટકી વાળી. તે રાધા મટકી વાળી મટકી વાળી. મુગટ વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં. જોડી કા જવાબ નહીં.
ભજનમાં ઉડે રે ગુલાલ જોડી કા જવાબ નહીં ભજનમાં ઉડે રે ગુલાલ જોડી કા જવાબ નહીં મારી તે રાધા ઝાંઝરવાળી ઝાંઝરવાળી મારી તે રાધા ઝાંઝરવાળી ઝાંઝરવાળી ઘૂઘરા વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં મારી તે રાધા ચૂડલા વાળી મારી તે રાધા ચૂડલા વાળી બાજુ બંધ વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં અરે મારી તે રાધા મોબાઈલ વાળી તે રાધા મોબાઈલ વાળી મોરલી વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં મારી તે રાધા હારવાળી મારી તે રાધા તુલસી વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં તુલસી માળા વાળો નંદલાલ જોડી કા જવાબ નહીં મારી તે રાધાને ચૂરમું ભાવે મારી તે રાધાને ચૂરમું ભાવે મક્ખન ખાય નંદલાલ જોડી કા જવાબ નહીં મક્ખન ખાય નંદલાલ જોડી કા જવાબ નહીં ગોકુળિયામાં ઉડે રે ગુલાલ જોડી કા જવાબ નહીં અરે મારી તે રાધાને કાનો વાલો રાધાને કાનો વાલો ભક્તોને વાલો એક વખત આપણે બધા જ જોરદાર કરતલ ધ્વનિથી બધા જ મંડળોનું ખૂબ 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 હાર્દિક સ્વાગત અને એમને શુભકામના આપીએ છીએ. દરેકે પોતાની વિશેષતા જે એમની અંદર હતી ભજનના રૂપમાં વ્યક્ત કરી. ભજન કરતા દરેકના ચહેરા ઉપર જે ભાવ અને ભાવનાઓ હતી ભગવાન પ્રત્યેની બધા એના મય થઈને ભજન ગાતા હતા. એટલે એના માટે પણ તમને ખૂબ ખૂબ મુબારક છે. અને સાથે સાથે જેમ ભજન ગાતા આપણને રસ આવે ને આપણે ભગવાનને યાદ કરીએ આમ એક અહીંથી એડ કરીને જશો ભોજન કરતા પણ ભજન કરજો. આવાજથી નહીં. ભોજન જ્યારે કરો ભજન અને ભોજન એ બે વસ્તુ એકાંતમાં થાય. એકાંત એટલે ઘરનું કામકાજ છોડીને ત્યારે તમે ભજન ગાવા બેસો છો ને તો એકાંત થઈ ગયું. એ જ રીતે ભોજન પણ આપણે બીજી બધી પ્રવૃત્તિ છોડીને જમવા બેસીએ છીએ તો ભોજન કરતાં પણ ભજન એટલે ભગવાનને યાદ કરીને જમતા જમતા એને યાદ કરશો તો એ ભોજન તમારું શક્તિશાળી બની જશે. તો ભજનનું તમને લાભ થશે. બધા જ મંડળોનું હું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા વ્યક્ત કરું છું. સાથે સાથે આમંત્રણ આપું છું જે રીતે આજે આપણે ભજન એની પોતાની કળાનું પ્રદર્શન કરવા માટે બધા ઉમંગથી અહીંયા આવ્યા છો એમ રાજયોગનો અભ્યાસ કરવા માટે પણ આપ શક્તિઓ સમય કાઢો અને ખરેખર આપણે ધારીએ કરી શકીએ છીએ. મહેસાણાની એક શક્તિ સેના તૈયાર થાય એવી મારી ઈચ્છા છે.
તમે બધા તૈયાર છો? ઠંડુ ઠંડુ બોલ્યા. હા, હવે બોલ્યા. એના માટે તમારે શું કરવું પડશે? જેમ ભજન ગાવા માટે આપણે ઘરેથી ટાઈમ કાઢીને જઈએ, આજે એમના ઘરે ભજન છે, આજે એમના ઘરે છે, એમ 7 દિવસનું સમય કાઢીને 1 કલાકનું તમે સેવા કેન્દ્ર ઉપર આવજો. ત્યાં પીસ પેલેસમાં જેલ રોડ ઉપર પણ આપણું કેન્દ્ર છે, અહીંયા પણ કેન્દ્ર છે, મોઢેરા રોડ ઉપર એ કેન્દ્ર છે. જ્યાં જેને નજીક પડે ત્યાં કોર્સ ચોક્કસ કરજો અને યોગનો એક અભ્યાસ કરીને આપ સબના જીવનમાં દિવ્યતા આવે, પવિત્રતા આવે અને એના દ્વારા સુખ શાંતિની પ્રાપ્તિ થાય એવી મારે અંતર્મનની શુભભાવના છે. અને પુનઃ આપ સર્વ આટલું બધું સમય કાઢીને અહીંયા બાબાના ઘરમાં બેઠા એના માટે આભાર અને શુક્રિયા છે. આપણા જે જજીસ છે એ બધા માર્ક્સ નોટ કરી રહ્યા છે. એ હવે જે નંબર જે ગ્રુપને આપશે એ આપણે અહીંથી ડિક્લેર કરીશું અને પછી જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ છે એમને અહીંથી એક પ્રતિમા પ્રતીક રૂપે આપવામાં આવશે અને ફર્સ્ટ નંબરને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. એટલે ગ્રુપમાંથી જે એમના પ્રમુખ છે એ રહેશે અને એમની સાથે આખું ગ્રુપ ઊભું રહેશે, પણ આપણે પ્રાઇઝ અને સર્ટિફિકેટ પ્રમુખને આપીશું. એમની ફોટોગ્રાફી થશે અને બીજા જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સિવાય પણ એમને પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ એમના મંડળના પ્રમુખને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલે આપ સર્વને પુનઃ બ્રહ્માકુમારી વિદ્યાલય આભાર અને શુક્રિયા વ્યક્ત કરે છે. આપણે ડિક્લેર કરીશું. અચ્છા, મંડળવાળા એમને તમને કેવું અનુભવ થઈ રહ્યું છે, કેવું લાગે છે અહીંયા બેઠા? સારું લાગે છે? હા, બધા એટલા ઉમંગથી અને ખુશીથી બેઠા છો એટલે સમય કાઢી શકો છો ને? ધારો તો કાઢી શકો. કાળા માથાનો માનવી ધારે એ કરી શકે અને એમાં પણ જે શક્તિઓ છે, બહેનો છે, એ ધારે એ કરી શકે છે. શરૂમાં જ્યારે મહેસાણામાં આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ આજથી 50 વર્ષ પહેલાં 1973માં સૌથી પહેલાં ઊંચી શેરીમાં આ વિદ્યાલયની સ્થાપના થઈ. ત્યારે શરૂમાં વિદ્યાલય માટે ખૂબ જ ભ્રાંતિઓ હતી. એટલે લોકો એમ સમજતા હતા કે આ કોઈ નવી સંસ્થા છે, કોઈ કે આ ક્રિશ્ચન છે, કોઈ કે ભગવાનને નથી માનતા, જાત અને ભાતની વાતો હતી. પણ ધીમે ધીમે સેવા કરતા મહેસાણાની ઘણી બધી સંસ્થાઓ એ કાર્યમાં સહયોગી બની અને આજે 50 વર્ષની અંદર એક લાંબી યાત્રા પૂરી કરીને વિદ્યાલયમાં સેંકડો ભાઈ બહેનો પોતાનું જીવન બનાવી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ સુંદર સેવાઓ ચાલી રહી છે. તો આ છે પ્રગતિ, જેમાં શરૂથી જ મહિલાઓનો ખૂબ સુંદર ફાળો રહ્યો છે. આ મહેસાણામાં મહિલા મંડળ હતું જેમાં કુંતાબેન એ અહીંયા નિયમિત આવતા હતા. 1976 અને 77માં અને એમને પણ આ રાજયોગનો અભ્યાસ કર્યું હતું. મહિલા મંડળ જે અહીંયા એની બિલ્ડિંગ પણ છે, તો કુંતાબેન એમને પણ એટલે આ રીતે ધીમે ધીમે માતાઓ સુધી પહોંચ્યા. પછી આપણી જે ક્લબ છે, ક્લબ્સમાં કાર્યક્રમોનું આયોજન થયું. ડીસામાં આપણું ઇનરવ્હીલ ક્લબ છે. 1978માં ત્યાં ડૉક્ટર રાઠોડ કરીને એ ત્યાં ક્લાસમાં આવતા હતા. એમના જે મિસિસ હતા એ પણ ડૉક્ટર હતા, સ્વર્ણાબેન રાઠોડ. અને એ સ્વર્ણાબેનને જે રીતે માતાઓને ખૂબ ભ્રાંતિ હોય છે ને, એટલે બહુ જ ભ્રાંતિઓ હતી.
એટલે એક દિવસ મેં ડૉક્ટરને કહું, મેં કહું તમે સ્વર્ણાબેનને લઈને આવો. એટલે એમને કહ્યું કે બેન એ તો નહીં આવે, એ તો તમને ગાળો આપે છે. મેં કહું કંઈ વાંધો નહીં, અમને ગાળો આપે તો. એટલે અમે એમના ઘરે ગયા, ત્યારે ડૉક્ટર નહોતા. એટલે ઘરે જઈને એમની સાથે વાત કરી. ત્યારે વાત કરતાં કરતાં ઘણા બધા એમના પ્રશ્નો હતા. એ પ્રશ્નોનું સમાધાન થયું. પછી મેં એમને એમ કહ્યું કે સ્વર્ણાબેન, એક દિવસ તમે સેન્ટર ઉપર આવો. જ્યારે એને કહ્યું ત્યારે એ હસ્યા. તો મેં એમને પૂછ્યું, મેં કહ્યું કેમ તમને હસવું આવ્યું? તો એને કહ્યું કે બેન, અમારા ક્લબની અંદર માતાઓ જે છે, મેમ્બર્સ જે છે અમારા, એ અમને એમ કહે છે કે બ્રહ્માકુમારીઓ એમ કહે છે કે એક વખત તમે આવજો, અને એક વખત જે એમની પાસે જાય છે ને એ ફરી પાછા નથી આવતા. અને કે તમે કહ્યું કે એક વખત તમે આવો એટલે મને હસવું આવ્યું, પણ હું સમજી ગઈ છું. એટલે એમને પછી ઇનરવ્હીલ ક્લબમાં લેક્ચર રાખ્યું કે જેમ મારી ભ્રાંતિઓ દૂર થઈ છે એમ હવે માતાઓની પણ ભ્રાંતિ દૂર થાય. અને પછી એમના લેક્ચર થયું અને ત્યાં ઇનરવ્હીલ ક્લબની અંદર 7 દિવસની શિબિર રાખી અને એમની અંદર જે પ્રશ્નો હતા એમનું એમને સમાધાન મળ્યું અને ખૂબ સુંદર સંગઠન ત્યાં તૈયાર થયું. એટલે આપણે અહીંયા પણ શક્તિઓનું સંગઠન, ખરેખર સમાજને એની જરૂરિયાત છે અને આપણે બધા એમાં સહયોગી બનીએ. સમય આગળ જઈ રહ્યું છે, જજીસ આપણી વચ્ચે આવી ગયા છે, એ હવે જજમેન્ટ એમનું સંભળાવશે. માઇક આપો એમને. ઓમ શાંતિ. એમને બધાએ ખૂબ પ્રયત્નો કર્યા છે તમને સાંભળીને તમને માર્ક્સ આપવાના. આપનો પરિચય પહેલા આપો. બધાને ઓમ શાંતિ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહાત્મા માતાજી સાથે સ્થિત પ્રજ્ઞ સ્વરૂપ ધારણ કરેલા બધી બ્રહ્માકુમારી બહેનો, અહીંયા પધારેલ મારી આત્મબંધુ બહેનો, આટલી બધી સંખ્યામાં બધાને જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આપણે એવી જગ્યામાં પ્રવેશ કર્યો છે કે એના વાઇબ્રેશનથી અત્યારે હાલ આપણે સુંદર અવસ્થામાંથી જાણે પસાર થઈ રહ્યા હોય એટલો બધો આનંદ થાય છે. હું મહેસાણામાં રહું છું, મહેસાણા રાધનપુર રોડ કુણાલ સોસાયટીમાં. મારું નામ સરોજબેન આર નાયક છે અને મને આ કામ સોંપવામાં આવ્યું. કામ થોડુંક અઘરું છે, પણ મને ખબર છે કે અહીંયા આવેલી બહેનોએ ભક્તિ ગીત ગાયા છે, ભગવાનનું નામ સ્મરણ કર્યું, ગાન કર્યું. શિવને બધા જ સંતાનો, બધી જ બહેનો, બધા જ બાળકો સરખા હતા, એ ભોળા હતા. અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીને તમને બધાને ન્યાય આપવા માટે પ્રયત્ન કર્યો છે. અને અહીં બેઠેલી બધી જ બહેનો વિજેતા છે, બધા જ જીત્યા છે, કોઈ હાર્યું નથી. કારણ કે અહીંયા પગ મૂકવો, સ્ટેજ ઉપર ચડવું અને સ્ટેજ ઉપર બેસીને ઈશ્વરનું, હરિનું ગાન કરવું એ બહુ મહત્ત્વની વાત છે. છતાં પણ દરેકની ઉત્સુકતા હોય એ પ્રમાણે અમે નંબર આપ્યા છે. અમારી ક્યાંય કંઈ પણ ક્ષતિ, ભૂલચૂક રહી ગઈ હોય તો કોઈએ ખરાબ ખોટું લગાડતા નહીં, અમને ક્ષમા કરજો અને હૃદયમાં જરા પણ દુઃખ લગાડતા નહીં. અને અમારી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. આ સાથે હું આજનું પરિણામ જાહેર કરું છું. ગ્રુપ નંબર 12, તેનો ફર્સ્ટ નંબર એટલે પહેલો નંબર આવ્યો છે. ગ્રુપ નંબર 8, એનો બીજો નંબર આવ્યો છે. અને ગ્રુપ નંબર 13, એનો ત્રીજો નંબર આવ્યો છે. આ સાથે બધી જ બહેનો વિજેતા છે. વારંવાર આવી રીતે કાર્યક્રમમાં ભાગ લેતા રહીશું, આવતા રહીશું અને હરિનામ સ્મરણ કરતા રહીશું, ઈશ્વરના ચરણમાં નમસ્કાર કરતા રહીશું. અસ્તુ.